ક્રાઉડફંડ સર્વિસ આઈપીઓ શું ભરવા યોગ્ય છે? દેખાવામાં તો મજાનો છે, પણ ઇન્વેસ્ટ કરાય કે નહીં? તો ચલો કરીએ એનું શાર્પ એનાલિસિસ. કંપનીના ફાયદા જોઈ લઈએ. પહેલો છે એરપોર્ટમાં ખૂબ સ્ટ્રોંગ પ્રેઝન્સ છે. બીજું કે એરપોર્ટ ફૂડ અને ટ્રાવેલ સર્વિસીસનો બિઝનેસ ખૂબ જ ફાસ્ટ ગ્રોઈંગ છે. ત્રીજું કે તેનું મેનેજમેન્ટ ખૂબ જ અનુભવી છે અને તેના પ્રમોટર બહુ સ્ટ્રોંગ છે. પ્લસ તે એસએસપી ગ્રુપ યુકેની એક બેકિંગ કંપની છે. ખરાબ પરિબળો જોઈ લઈએ તો પહેલું છે કે પૂરેપૂરું ઓફર સેલ છે. બીજું છે કે પ્રમોટર 0 કોસ્ટથી એક્ઝિટ કરી રહ્યા છે. એવું તો બને જ નહીં કે કોઈ પ્રમોટર પ્રોફિટ બુક કરીને બહાર ના નીકળે, એટલે તેનું વેલ્યુએશન ચેક કરવું રહ્યું. ત્રીજી વસ્તુ એ છે કે જો કોવિડ જેવી કોઈ સિચ્યુએશન ફરીથી આવી તો ટ્રાવેલ અને ફૂડ બિઝનેસ પર ઘણો ઇમ્પેક્ટ થશે. હવે થોડા કંપનીના ફાઇનાન્શિયલ જોઈએ તો કંપની દર વર્ષે રેવન્યુ અને અસેટમાં ગ્રો કરી રહી છે, તો એક સારી બાબત છે. કંપનીનું દેવું 2023માં 31 કરોડ જેટલું હતું, જે વધીને 2024માં 64 કરોડ જેટલું થઈ ગયું છે. પણ 2025માં કેટલું દેવું કંપનીએ કર્યું છે તે હજુ સુધી જણાવ્યું નથી. 2025નું જે દેવું હતું તે ફેક્ટરને સાઈડમાં મૂકીને જો આપણે પીઈ રેશિયો નીકાળીએ તો 40ની આસપાસ દેખાઈ રહ્યો છે. તેની પીએસ કંપની કમ્પેરિઝનમાં વ્યાજબી ભાવે દેખાઈ રહ્યું છે. પણ દેવું કેટલું છે એ સવાલ તો જ ઊભો છે. શું આઈપીઓમાં રોકાણ કરવું યોગ્ય છે કે નથી? રિસ્ક છે કે રિવોર્ડ છે તે જાણવા માટે ફોલો કરી લો. બીજી રીત જલ્દી આવશે. અને હા, વોટ્સઅપ તથા ટેલિગ્રામની ચેનલમાં જોડાઈ જાઓ. તેમાં હું રેગ્યુલર અપડેટ આપતો જ રહું છું. અને યુટ્યુબ પર જોતા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો, શેર કરો અને કોઈ સજેશન કે સવાલ હોય તો કમેન્ટ કરો, હું જવાબ આપી દઈશ. થેન્ક યુ.